એ ખરેખર હત્યા છે કે નહીં એ બાબતે પ્રશ્નાર્થ થઈ ગયો છે. એવિડન્સ મૂકવામાં આવ્યા છે રાજકુમાર જાટ કેસની અંદર. કપડાં ઉતારીને એટલે કે નેકેડ સીબીઆઈ તપાસની જે તે વખતે માગણી કરી હતી. બજારમાં પણ એવી ચર્ચા ચાલી રહી છે. એક વ્યક્તિ હતો કે જેના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું અને તેને ઢોર માર મારવામાં આવ્યો. ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ ચર્ચામાં રહ્યો હોય તેવો રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ. આ કેસમાં આજે એક નવો વળાંક સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં સરકારી વકીલ દ્વારા જે પુરાવા મૂકવામાં આવ્યા તે પુરાવા જોતા રાજકુમાર જાટના પિતા છે કે જેની આંખો પોળી થઈ ગઈ હતી. આ કેસની અંદર જો વાત કરીએ તો રાજકુમાર જાટના પરિવારનો આરોપ હતો કે તેની હત્યા કરવામાં આવી. તેને આ હત્યા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા કે તેમના પુત્ર ગણેશ ગોંડલનું નામ છે તે સામે આવી રહ્યું હતું. જે કેસને લઈને સૌ પ્રથમ તો રાજકોટ રૂરલના એસપી છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી. ત્યારબાદ તે તપાસથી રાજકુમાર જાટના પરિવારને સંતોષ ન મળતા આખરે એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું અને તેના અધ્યક્ષ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને બનાવવામાં આવ્યા હતા. પ્રેમસુખ ડેલુ દ્વારા જે તપાસ કરવામાં આવી, સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા. જે સીસીટીવી ફૂટેજે આખા કેસનો પહેલો જ બદલી નાખ્યો હતો. કોર્ટની અંદર જે સીસીટીવી ફૂટેજ રજૂ કરવામાં આવ્યા તે ફૂટેજની અંદર શું સામે આવ્યું, સરકારી વકીલ દ્વારા શું રજૂઆતો કરવામાં આવી, આ તમામ મુદ્દે વિગતવાર ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે અમારા એડિટર રિતેશ શાહ. તેમની સાથે આ ચર્ચા આગળ વધારીએ એ પહેલા અમારા લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. રીતેશભાઈ, ગણેશ ગોંડલ એટલે કે રાજકુમાર જાટ કેસમાં ખૂબ ચર્ચામાં રહેલો આ કેસ છે અને આજે હાઈકોર્ટની અંદર આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી. જે સીસીટીવી ફૂટેજ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા એસઆઈટી દ્વારા, તે ફૂટેજની અંદર શું સામે આવ્યું છે જેથી કરીને આજે રાજકુમાર જાટના પિતા છે રતનકુમાર, તેમના આંખો છે તે પોળી થઈ ગઈ હતી. એવો તો શું કયા સીસીટીવી સામે આવ્યા હતા? મયુર, તમને જણાવી દઉં કે રાજકુમાર જાટ કેસ એ જ્યારથી ઘટના બની છે ત્યારથી હંમેશા એક બાદ એક વિવાદો આવતા ગયા છે. અને જે તે વખતના એસપી હતા હિમકરસિંહ, તેમના ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને એમ કે યોગ્ય તપાસ કરી નથી, વન સાઇડેડ તપાસ કરવામાં આવી છે. કારણ કે ગણેશ ગોંડલ એ ગોંડલનું બહુ મોટું માથું ગણવામાં આવે છે અને એમના પિતાશ્રી છે જયરાજસિંહ જાડેજા, એ પણ પહેલા ધારાસભ્ય હતા, એટલે પૂર્વ ધારાસભ્ય છે. આ ઉપરાંત તેમના મધર છે, એમના માતાજી ગીતાબા જાડેજા, એ હાલ ત્યાં ધારાસભ્ય છે. એટલે હાઈ પ્રોફાઇલ કેસ હતો. પ્લસ આ રાજકુમાર જાટ જે કેસ છે એની અંદર દરેક વખતે કંઈક ને કંઈક અલગ અલગ નવા વળાંકો આવે છે. એમ આ વખતે પણ એક નવા પ્રકારનો વળાંક આવે છે. આ વળાંક કદાચ અત્યાર સુધી જે નથી થયું આ કેસમાં, એ વસ્તુ અત્યારે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે સરકાર પક્ષ તરફથી. અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે રાજકુમાર જાટની જે હત્યાનો કેસ જે માનવામાં આવે છે એ ખરેખર હત્યા છે કે નહીં એ બાબતે પ્રશ્નાર્થ થઈ ગયો છે. અને એને જે તે વખતે આ પ્રેમસુખ ડેલુની અંડરમાં જે આઈપીએસ સુરેન્દ્રનગરના એસપી છે પ્રેમસુખ ડેલુ, એમની અધ્યક્ષતામાં જે એસઆઈટી નીમવામાં આવી હતી, એ એસઆઈટી દ્વારા પણ ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી. મયુર, આ ઉપરાંત જે એવિડન્સ મૂકવામાં આવ્યા છે રાજકુમાર જાટ કેસની અંદર કે ભાઈ રાજકુમાર જાટ જે છે એ એકદમ કપડાં ઉતારીને એટલે કે નેકેડ એ ચાલતો હોય એવા સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. અને એ ઓછામાં ઓછું એવું કહેવાય છે કે 11 કલાક અને 39 મિનિટની અંદર 51 કિલોમીટર અંતર એને ચાલતા કાપ્યું છે. એટલે સાયન્ટિફિક રીતે આટલું માણસ ચાલી શકે કે નહીં એ બાબતે પણ ઘણા બધા પ્રશ્નો સર્જાયા છે. આ ઉપરાંત એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ રાજકુમાર જાટ છે વ્યસની હતો. એના પર એવા આક્ષેપ કરવામાં આવ્યા છે હાલ કે એ ડ્રગ્સ અને ગાંજો એવા બધા કેફી પીણા લેતો હતો. અને એક્સપર્ટે પણ એવું નિવેદન આપ્યું છે કે આ કેફી પીણા લીધા હોય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે હવે જે એસઆઈટીએ ક્લીન ચીટ આપી છે, આ ઉપરાંત આ હાઈકોર્ટનું જે પણ વલણ આખું અલગ જ બદલાઈ ગયું છે. એના જે પિતાજી હતા જાટના રતનકુમાર, એમને સીબીઆઈ તપાસની જે તે વખતે માગણી કરી હતી. પરંતુ અત્યારે જે બધા એવિડન્સ મળ્યા છે એ એવિડન્સ ખરેખર રાજકુમાર જાટના અગેન્સ્ટમાં મળ્યા છે. જે મૃત્યુ પામ્યા છે રાજકુમાર જાટ, 24 વર્ષીય યુવક છે, બરાબર છે. એમના કારણ કે જે આખા કપડા નેકેડ અને એના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે એ બહુ જ
પ્રથમ વખત આટલા મોટા એવિડન્સ બહાર આ આવ્યા. કેસની અંદર હા, સામે આ આવ્યા છે. કેસની અંદર બિલકુલ. આવ્યા કારણ કે આ બહુ ચર્ચિત કેસ હતો. એટલે આ કેસ અને જેની ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે હત્યાનો, એ પણ ખૂબ હાઈ પ્રોફાઇલ વ્યક્તિ હતા, ગણેશ ગોંડલ. એટલે આ જે કેસ જે છે એ કેસની એક એક વસ્તુ બહુ જ ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરવામાં આવ્યો અને બારીકીથી એનો અભ્યાસ બારીકાઈથી કરવામાં આવ્યો હતો અભ્યાસ અધિકારી દ્વારા. અને બિલકુલ. પ્રેમસુખ ડેલુની જે એસઆઈટીની બી એસઆઈટી પણ ક્લીન ચીટ આપી દીધી. આ ઉપરાંત આ હાઈકોર્ટમાં જે એવિડન્સ મૂકવામાં આવ્યા એ પણ એટલા મજબૂત છે કે એની સામે બોલવું થોડું જે જાટના એડવોકેટ છે એમના માટે પણ થોડું કઠિન બનશે એવું લાગી રહ્યું છે. અને બજારમાં પણ એવી ચર્ચા ચાલી રહી છે કે હવે આ કેસમાં પણ ક્લીન ચીટ મળી જશે. રીતેશભાઈ, એક સવાલ થાય છે. ગણેશ ગોંડલ હંમેશા વિવાદમાં રહેલો વ્યક્તિ છે. આજથી 2 વર્ષ પહેલા જુનાગઢમાં રાજુ સોલંકી કરીને એક વ્યક્તિ હતો કે જેના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું અને તેને ઢોર માર મારવામાં આવ્યો, જે બાબતે ફરિયાદ જુનાગઢ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી. અને જે ફરિયાદી છે સંજય સોલંકી, રાજુ સોલંકીના દીકરો, તેના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ ગણેશ ગોંડલ દ્વારા તેની અપહરણ કરવામાં આવ્યું અને તેને મારવામાં આવ્યો હતો. ઘણો સમય આ કેસ ચાલ્યો. જ્યાં સુધી મને અંદાજ છે 1 વર્ષ કરતા વધારે સમય સુધી આ કેસ ચાલ્યો. ત્યારબાદ આ કેસની અંદર પણ સમાધાન થયું હતું તેવું જાણવા મળ્યું. રાજુ સોલંકી જે સંજય સોલંકીના પિતા છે તેના દ્વારા સમાધાન કરવામાં આવ્યું. પણ સવાલ એ છે કે હર હંમેશા ગણેશ ગોંડલ જ કેમ વિવાદમાં રહેતો હોય છે? હા, એ બહુ અગત્યની વાત છે કારણ કે ગણેશ ગોંડલ જે છે હાઈ પ્રોફાઇલ એ છે અને રાજવી પરિવારમાંથી આવી રહ્યા છે. એટલે કદાચ એમની લાઈફસ્ટાઈલ પણ એવી રીતે છે અને કદાચ એમના ગુંડાગર્દી પણ હોઈ શકે. કારણ કે જે બહારની જે ચર્ચા છે એ પ્રમાણે એવું કહેવામાં આવે જ છે. અને જે કેસની તમે પર્ટિક્યુલર વાત કરો છો રાજુ સોલંકીના દીકરાની, કે ભાઈ વાહન એ કરવા બાબતે ઓવરટેક કરવા બાબતે જે ઘટના બની હતી અને એમાં જે રાજુ સોલંકી છે, રાજુ સોલંકીના છોકરાનું પુત્રનું અપહરણ કરીને ગણેશ ગોંડલ અને બીજા અન્ય લોકોએ એનું અપહરણ કરીને ખૂબ જ માર્યો હતો. અને એ વખતે એવું કહેવામાં આવે છે કે એને પણ કદાચ નેકેટ કર્યો કે એ મને ખબર નથી પૂરેપૂરી, પણ નેકેટની વાત હતી. બરાબર. એ વખતે રાજુ સોલંકી આખો સમાજ એ લીધું હતું ને આખું ગોંડલ માથે લીધું હતું અને રેલીઓ કાઢી હતી. અને એમ કે હું નહીં છોડું એમ જયરાજસિંહ જાડેજાને કોઈ પણ હિસાબે ખાનદાનનું નિકંદન કાઢીશ, આવા શબ્દો મને યાદ છે રાજુ સોલંકીના હતા. પરંતુ રાજુ સોલંકી હવે કલ્ટી મારી દીધી છે. એમને બહુ મોટી મોટી વાતો કરી અને જે તે વખત કેસ પણ કરી લીધો. બરાબર. જે તે વખતે ગણેશ ગોંડલ એના સાગરીતોની ધરપકડ પણ થઈ હતી. પરંતુ આ એ જ રાજુ સોલંકી છે કે જેને પોતાની વાણી ઉપરથી પલટવાર કર્યો છે અને બધી વાર્તાઓ ફેરવી નાખી છે અને એને કોર્ટની બહાર સમાધાન કરી દીધું છે. એના કારણે હાઈકોર્ટમાં ગણેશ ગોંડલને આજે ક્લીન ચીટ મળી ગઈ છે. એ ખરેખર પૈસાથી સેટ થયું કે પછી સમાજની રીતે સેટ થયું, કોઈ પણ રીતે ગણેશ ગોંડલની હવે ગણેશ ગોંડલ સામે જે રાજુ સોલંકી હતો એને બોલતી બંધ થઈ ગઈ છે અને ખુલ્લો પડી ગયો લોકોની સામે. ખરેખર એને જે આક્ષેપો કર્યા હતા અને જે કર્યું હતું, બરાબર, અને કેસ પણ જે તે વખતે થયો હતો, ધરપકડ પણ કરવામાં આવી. આખો સમાજ તેની સાથે હતો. સમાજ સાથે હતો. એને આંદોલનો કર્યા હતા, રેલીઓ કરી હતી. આજે રાજુ સોલંકી એ વેચાઈ ગયો ક્યાંક ને ક્યાંક અને એના કારણે જ આજે ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળી છે. હાઈકોર્ટની બહાર આ લોકોનું સમાધાન થયું છે એવું પણ કહેવામાં આવ્યું છે. કેવી રીતે સમાધાન થયું એ આપણે આક્ષેપો કરવા યોગ્ય નથી કે ખરેખર પૈસાથી થયું કે પછી સામદામ દંડ ભેદનો ઉપયોગ કરવામાં આવ્યો અને એના દ્વારા આ રાજુ સોલંકીના દીકરાનું અને ગણેશ ગોંડલનું સમાધાન કરીને એને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા પણ ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. એ રીતે આ બીજો કેસ જે છે અત્યારે જે રાજકુમાર જાટનો, એમાં પણ ક્લીન ચીટ મળે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને આવા હાઈ પ્રોફાઇલ લોકો જે ક્રાઇમ કરે છે, સપોઝ ચલો રાજકુમાર જાટના કેસની વાત કરીએ આપણે, બરાબર, કે ભાઈ એના કેસમાં એવું હતું કે એ નેકેટ ફરતો હતો. એના વિડીયો મળ્યા છે બધા નેકેટ ફરવાના, બરાબર છે, અને વ્યસની હતો. હવે હતો કે નહીં એ તો આપણને ખબર નથી, પરંતુ અત્યારે હાઈકોર્ટની સામે તો એ સાબિત થઈ રહ્યું છે અને એના પોલીસે પુરાવા મૂક્યા છે. બરાબર છે. કારણ કે જ્યારે ઘટના બની એ વખતે તો એવું બતાવવામાં આવતું હતું કે આ ગણેશ ગોંડલનું ઘર છે, એ ઘરની અંદર આ રાજકુમાર જાટને લઈ જતા હોય એવા સીસીટીવી ફૂટેજ આવ્યા હતા અને આજે કંઈક અલગ જ આવે, અલગ સીસીટીવી ફૂટેજ મળ્યા. બરાબર છે. એટલે ઘણી બધી શંકા કુશંકાઓ છે. પરંતુ હાઈકોર્ટ એ ન્યાય ક્ષેત્ર છે એટલે ન્યાય ક્ષેત્રની અંદર જે પણ રજૂ કરવામાં આવ્યું હશે કદાચ ખોટું રજૂ કરવામાં નહીં આવ્યું હોય અને પોલીસે યોગ્ય તપાસ કરી હોય એવી શક્યતા પૂરેપૂરી હોઈ શકે. રીતેશભાઈ, એક સવાલ છે કે
જો હાઈકોર્ટમાંથી ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી દેવામાં આવે પરંતુ રાજકુમાર જાટના પરિવારને સંતોષ ના હોય અને સીબીઆઈ તપાસની જો માંગણી હજી પણ કરવામાં આવતી હોય તો આ કેસની અંદર સીબીઆઈ તપાસ થઈ શકશે ખરી? લાગે છે કોઈ શક્યતાઓ? હવે શક્યતા એટલા માટે નથી કારણ કે જેટલા પણ પુરાવા હતા સરકાર તરફથી પુરાવા મૂકવામાં આવ્યા છે અને રાજકુમાર જાટની વિરુદ્ધનો મૂકવામાં આવ્યા છે કે ભાઈ એ વ્યસની હતો, એના જે સીસીટીવી ફૂટેજ હતા એમાં એ નેકેડ દેખાય છે. એટલે હવે કદાચ એના પરિવારજનો જે છે સુપ્રીમ કોર્ટમાં જાય અને સુપ્રીમ કોર્ટમાં એવું પુરવાર કરી શકે કે ભાઈ આ અપમૃત્યુ નથી, આ હત્યા છે, બરાબર છે, તો 1% એવી પોસિબિલિટી છે કે સુપ્રીમ કોર્ટ, એ તો ન્યાયાધીશનું કામ છે, જસ્ટિસનું, એટલે એ જે નિર્ણય લે એના ઉપર ડિપેન્ડેન્ટ છે. બિલકુલ. રાજકુમાર જાટ કેસમાં હાઈકોર્ટ દ્વારા જે હાઈકોર્ટની અંદર પુરાવા મૂકવામાં આવ્યા છે ત્યારે હાઈકોર્ટનું હવે વલણ કેવા પ્રકારનું રહેશે? આમ તો જે ગણેશ ગોંડલનું નામ રાજકુમાર જાટના જે અપમૃત્યુ કેસમાં આવી રહ્યું છે તેમાં એસઆઈટી દ્વારા તો ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે અને આજે જે સરકાર તરફથી પુરાવા મળ્યા છે તે પુરાવામાં પણ એવું સાબિત થઈ રહ્યું છે કે રાજકુમાર જાટ કે જે પોતે નશાનો આધીન હતો અને એ જ નશાની હાલતમાં તે નેકેડ થઈને રોડ ઉપર ફરતા હોય તેવા જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ તમામ પુરાવા જોયા બાદ હવે હાઈકોર્ટ તેમનું વલણ કેવા પ્રકારનું રહેશે અને ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપે છે કે ભાઈ આ બાબતે આગામી સમયમાં કોઈ વધુ તપાસ કરવા માટેના આદેશ આપે છે તે આવનાર સમય જ બતાવશે. તમારું શું માનવું છે કે રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ છે તેની અંદર ખરેખર શું બન્યું હશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.